Good afternoon, everyone. COE BJ Medical College and Civil Hospital Ahmedabad welcomes all the participants for today's RDLS session. Today's topic is nutritional counseling among PLHIV, CLHIV, and ANC, and the speaker is Dr. Sucheta Munshi. Dr. Sucheta Munshi, ma'am, is a senior associate professor with the Department of Pediatrics at BJ Medical College and Civil Hospital Ahmedabad. She is a national faculty for neonatal resuscitation program, FBNC, and various national programs. She has multiple paper publications to her credit, and apart from HIV, has a special interest in neonatology and hematology. We welcome you, ma'am, for today's session and request you to start the session. So thank you for inviting me to conduct this session. Okay. Today's topic is we will be talking about nutritional counseling amongst HIV, CLHIV, and during the antenatal period. This topic का तो बहुत अगत्यનો टॉपिक છે કારણ કે ન્યુટ્રિશન એ HIV નો એક બહુ અગત્યનો ભાગ છે અને malnutrition PLHIV CLHIV માં બહુ જ કોમનલી જોવા મળે છે એ HIV ને લીધે પણ થઈ શકે અને આપણે મેનેજ કે ડિટેક્ટ ના કરીએ તો એને લીધે HIV ના મેનેજમેન્ટ માં તકલીફ થઈ શકે. Now malnutrition and HIV આપણે જે કહીએ ને કે vicious cycle છે કે એકવાર એક ચક્કરમાં ફસાયા તો પછી એ ચાલ્યા જ કરે છે અને એ આપણે તોડવું પડે અથવા તો પેશન્ટને એમાં ફસાવાથી બચાવવું પડે. હવે HIV માં ઘણીવાર પેશન્ટ સેજ મોટી ઉંમરે આવે કે પછી એમાં એનું ન્યુટ્રિશનલ સ્ટેટસ પુઅર હોય છે, HIV થી ન્યુટ્રિશન સફર થાય છે, એનું વજન ઘટે છે, મસલ વેસ્ટિંગ બહુ સિગ્નિફિકન્ટ થાય છે અને અનેક કારણોસર એનું મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ બંને ડેફિશિયન્સી જોવા મળે છે અને જ્યારે એનું ન્યુટ્રિશન સફર અને આ બધી ડેફિશિયન્સી હોય ત્યારે આ બધાનો સીધો અસર એની ઇમ્યુન સિસ્ટમ પર પડતો હોય છે જેને લીધે પેશન્ટની HIV અને અન્ય બધા ઇન્ફેક્શન સામે લડવાની ક્ષમતા પર પણ આડઅસર થાય છે અને એને લીધે એને ઇન્ફેક્શન જલ્દી લાગી શકે છે. જે ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ પણ જલ્દી લાગે, વધારે તકલીફ આપે અને અમુક કેસમાં HIV નું પ્રોગ્રેશન પણ વધારે ઝડપથી થઈ શકે. અને બીજું કે આ બધા પેશન્ટને તકલીફ એક બીજી પણ હોય છે કે HIV ને લીધે એ લોકોની ઓવરઓલ ન્યુટ્રિશનની જરૂરિયાત વધારે હોય છે. એક તો ડિઝીઝ પરસેને લીધે પણ વધારે હોય છે અને બીજી પણ તકલીફ હોય જેમ કે મેલઅબ્સોર્પ્શન હોઈ શકે, એ લોકો બરાબર ખોરાક લઈ ના શકતા હોય, ડિક્રીઝ ફૂડ ઇન્ટેક હોય, ઇન્ફેક્શનમાં પણ બોથ એ લોકોનું ઇન્ટેક પણ સફર થાય અને જરૂરિયાત ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ પણ વધી જાય અને વાયરલ રેપ્લિકેશન ચાલતું હોય. આ બધા કારણોસર એ લોકોના ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ વધારે હોય છે. સારું ન્યુટ્રિશન, ગુડ ન્યુટ્રિશન હોય તો એનો ઇમ્પેક્ટ શું પડે બરાબર PLHIV માં? ઇટ ઇઝ ઓબ્વિયસ કે જે HIV પોઝિટિવ હોય એનું ન્યુટ્રિશન સારું હોય તો એ વ્યક્તિને ક્વોલિટી ઓફ લાઈફ સારી મળે. જે આપણું મૂળ હેતુ છે બધા પાછળ એ એક્ટિવ અને પ્રોડક્ટિવ રહી શકે, એના ડે ટુ ડે રોજિંદા જીવનમાં ભણવાનું હોય કે આગળ ચાલીને જોબ કરે કે એ વ્યવસ્થિત પોતાની બધી પ્રવૃત્તિઓ કરી શકે. એ માંદા બી ઓછા પડે, માંદા પડે તો એની રિકવરી જલ્દી આવે અને એનું એપેટાઇટ, વજન
ડેવલપમેન્ટ બધું સારી રીતે જળવાઈ રહે. નાઉ CLHIV માં અંડર ન્યુટ્રિશન થવાના કયા કારણો છે? તો એ આપણે અનેક કારણો છે. એમની મેટાબોલિઝમ થોડી ચેન્જ થઈ જાય છે, એ લોકો બરાબર ખાઈ નથી શકતા અને બીજા ઘણા અન્ય કારણો છે. તો આપણે એ બધા કારણ જોઈશું. તો પહેલા જોવા મળે છે કે એ લોકોના મેટાબોલિઝમમાં પણ ચેન્જીસ આવે છે. એ શું ચેન્જીસ આવે છે કે ઓવરઓલ એ લોકોનું ટીશ્યુનું બ્રેકડાઉન વધારે હોય છે, એટલે એ લોકોના એનર્જી રિક્વાયરમેન્ટ વધારે હોય છે. એ કેટલી વધારે હોય છે કે જ્યારે એને કોઈ માંદગી ના હોય અને એ ટોટલી એસિમ્પ્ટોમેટિક હોય ત્યારે પણ એની એનર્જી રિક્વાયરમેન્ટ સામાન્ય બાળક કરતાં 10% વધુ હોય છે. બરાબર, સામાન્ય કરતાં પણ 10% વધુ હોય છે, ઇવન જ્યારે એને કોઈ તકલીફ નથી, એસિમ્પ્ટોમેટિક છે ટોટલી. અને સિમ્પ્ટોમેટિક હોય ત્યારે એની એનર્જીની જરૂરિયાત 20 થી 30% વધી જાય છે, અને બહુ જ સિરિયસ ઇલનેસ હોય તો ઘણીવાર એનું 50%, એટલે કે જેટલી રિક્વાયરમેન્ટ હોય એના કરતાં 1.5 ગણી રિક્વાયરમેન્ટની એને જરૂર પડે છે. અગેન આ પેશન્ટોમાં એક ઇમ્બેલેન્સ હોય છે બિટવીન પ્રોઓક્સિડન્ટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ, જેને લીધે પણ શરીર ઉપર ઓક્સિડેટિવ સ્ટ્રેસ પડે છે. એન્ડ વી ઓલ નો કે એન્ટીઓક્સિડન્ટ્સ ને એ બધું હેલ્થ જાળવવા માટે ખૂબ જ જરૂરી છે. ઓન ધી અધર હેન્ડ there is reduced food intake, એટલે કે એ પૂરતી માત્રામાં એ લોકો ખોરાક લઈ નથી શકતા. તો આ કયા કારણોસર થઈ શકે? ઘણીવાર એ લોકોને ઓરલ અલ્સર્સ હોય જે પેઇનફુલ હોય, અથવા તો માઉથની કે થ્રોટની અંદર કેન્ડિડિયાસિસ હોય, એને લીધે એ લોકો ખાઈ નથી શકતા. માઉથમાં પણ હોય, ડિસ્ફેજિયા પણ હોઈ શકે, એટલે એ લોકો જોઈએ એ પ્રમાણે લઈ નથી શકતા. બીજું કે એપેટાઇટ જ એમનો જતો રહે છે બીકોઝ ઓફ HIV. HIV સિવાય એમને ફટીગ હોય, ડિપ્રેશન પણ ખૂબ જ કોમન છે. ડિપ્રેશન અને મેન્ટલ સ્ટેટ, આ બધાને લીધે બી એમની ખાવામાંથી રુચિ જતી રહે છે. ફૂડ ઇનસિક્યોરિટી અને પોવર્ટી, વી ઓલ નો કે લોઅર સોશિયો ઇકોનોમિક ક્લાસમાંથી આવે, કે કદાચ મા બાપ ખૂબ જ ગરીબ હોય, અથવા તો ઘણીવાર આપણે જોયું છે કે મા બાપની પણ તબિયત સારી નથી હોતી, અથવા તો કોઈ બીજું પણ એને ઉછેરતું હોય છે, જેને લીધે એ લોકોને ફૂડ ઇનસિક્યોરિટી, એટલે કે બીજો ખોરાક ક્યાંથી આવશે, અને ગરીબાઈને લીધે બી એ લોકોને ઓવરઓલ ખાવાનાની માત્રા અને ક્વોલિટી ઓફ ફૂડ, બોથ ક્વોન્ટિટી અને ક્વોલિટીનું ઓફ ફૂડ એ લોકોનું સફર થાય છે. ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ હોઈ શકે, જેમ કે ટીબી. આપણે બધાને ખબર છે કે ટીબીમાં પણ લોસ ઓફ એપેટાઇટ હોઈ શકે. આવા પેશન્ટ્સને ડાયરિયા પણ હોય, મેલઅબ્ઝોર્પ્શન હોય, આ બધા કારણસર એ લોકો ના લઈ શકે. અથવા તો કોઈ એવી દવા ચાલતી હોય જેને લીધે નોઝિયા હોય, એપેટાઇટ જતું રહે, મોઢાની અંદર સ્વાદ બદલાઈ જાય, અથવા તો ડાયરિયા કે વોમિટિંગ એ લોકોને હોય, જેને લીધે આ બધા કારણોસર એ લોકો જોઈતા જે પ્રમાણે એમની જરૂરિયાત હોય એ પ્રમાણે એ લોકો ખોરાક લઈ શકતા નથી. ખોરાક લે તો એક બીજી તકલીફ હોય કે બરાબર એ ખોરાકનું ને ન્યુટ્રિયન્ટ્સનું એબ્ઝોર્પ્શન નથી થતું. HIV ને બીજા ઇન્ફેક્શન્સમાં એબ્ઝોર્પ્શન સફર થાય જ છે. અગેન આપણે જોયું એવી રીતે ડાયરિયાને લીધે બી મેલઅબ્ઝોર્પ્શન હોય, જેની લીધે પાણી અને ન્યુટ્રિશન અને બીજા અગત્યના ન્યુટ્રિયન્ટનું લોસ થતું હોય. અમુક મેડિકેશન્સની પણ ન્યુટ્રિયન્ટ એબ્ઝોર્પ્શન પર અસર થતી હોય છે. અને બોડી કોમ્પોઝિશનમાં પણ ચેન્જીસ આવે છે, જેના કારણસર અંડર ન્યુટ્રિશન થઈ શકે. લાઈક આપણે PLHIVમાં જોયું છે કે એ લોકોની એનર્જીની જરૂરિયાત પૂરી કરવા માટે ફેટ કરતાં પ્રોટીનનો ઉપયોગ થતો હોય છે. એટલે પ્રોટીનનો નાશ થતો હોય છે અને ફેટ શરીરમાં ભેગું થાય છે. એન્ડ વી ઓલ નો કે પ્રોટીન સારું હેલ્થ અને ન્યુટ્રિશન માટે ખૂબ જ
અગત્યના છે. નાઉ આના ફેઝિસ કયા? હવે આપણે આ જે પેશન્ટ્સ છે એની આપણે ન્યુટ્રિશનલ કેર લેવી પડે. તો એના કયા કયા ફેઝિસ છે કે આપણે કેવી રીતે સ્ટેપ વાઇઝ એના ન્યુટ્રિશનને આપણે સુધારી અને જાળવી શકીએ. તો સૌથી પહેલા પેશન્ટ આપણી પાસે આવે તો આપણે એનું ન્યુટ્રિશનલ અસેસમેન્ટ કરવાનું છે. એનું ન્યુટ્રિશન બરાબર છે, ઓછું છે કે ખૂબ જ ઓછું છે. એટલે અસેસમેન્ટ કર્યા પછી આપણે એ ડાયગ્નોસિસ કરીએ છીએ કે એને મેલન્યુટ્રિશન કઈ માત્રાનું છે. અને નોટ ઓનલી દેટ એને કોઈ બીજી પણ ક્લિનિકલ ન્યુટ્રિશનની ડેફિશિયન્સી હોય જેમ કે એનિમિયા, વિટામિન ડી, તો એનું પણ આપણે નિદાન કરવું પડે. આ આખું અસેસમેન્ટ અને ડાયગ્નોસિસ કર્યું ત્યારબાદ આપણે એ ન્યુટ્રિશનલ આપણા ડાયગ્નોસિસ પ્રમાણે એનું ઇન્ટરવેન્શન કરવું પડે. અને આપણે જે કંઈ ઇન્ટરવેન્શન કરીએ એને પછી આપણે ફરીથી ઇવેલ્યુએટ અને મોનિટર કરવું પડે. અને જરૂર પડે તો એમાં આપણે પછી એમાં સુધારા અને વધારા કરવા પડે. અને પેશન્ટનું સતત મોનિટરિંગ કરવું પડે કે આપણે જે કંઈ સલાહ આપી એનો ઇમ્પેક્ટ શું છે. તો વી હેવ ટુ અસેસ, we have to diagnose, we have to intervene, and then we have to monitor and evaluate. Now, nutritional assessment કરવાની માટે આપણી પાસે અમુક ટૂલ્સ છે, બરાબર? તો એ અસેસમેન્ટ આપણે કઈ રીતે કરીશું? આપણે અગાઉ બી જોયું કે ભાઈ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એ અગત્યનું છે કારણ કે આપણે એની એ પ્રમાણે એને સ્પેસિફિક એડવાઇસ, કાઉન્સેલિંગ અને એનું મોનિટર કરી શકે. તો કયા ટૂલ્સ છે આપણી પાસે ન્યુટ્રિશનલ અસેસમેન્ટના? તો એક છે એન્થ્રોપોમેટ્રિક, કે જેમ કે હાઇટ, વેટ, મિડ-આર્મ સર્કમ્ફરન્સ, એ બધાના માધ્યમથી આપણે એનું ન્યુટ્રિશનલ સ્ટેટસ અસેસ કરીએ. બીજું બાયોકેમિકલ, કે આપણે અમુક બ્લડ ટેસ્ટ કરીએ જેમ કે હિમોગ્લોબિન, સીબીસી, when required એનું B12 levels, vitamin D levels, then we can also assess એમનું iron status. આ બધી વસ્તુઓ, that is the biochemical assessment. Then we have our clinical assessment, કે આપણે આ બધા પછી we clinically assess કે nutritional status એનું શું છે. અને last is the dietary assessment. ડાયટરી અસેસમેન્ટમાં આપણે પેશન્ટને પૂછવાનું રહેશે કે એ શું ખાય છે, કેટલી માત્રામાં એનો અમાઉન્ટ કેટલો છે, એના ખોરાકમાં ફૂડ ડાયવર્સિટી કેટલી છે, એના અમુક જેમ કે બાળક મોટું થાય તો ઘણીવાર ફૂડ ફેટ્સ બી હોય છે. તો આ બધી વસ્તુ આપણે અસેસ કરવી પડે. અસેસમેન્ટ આપણે ઘણી રીતે કરી શકીએ, એ આપણે આગળ લેક્ચરમાં જોઈશું કે કઈ રીતે આપણે અસેસ કરવાનું રહેશે. Now, anthropometric measurements આપણને બધાને ખબર છે કે we do weight and height. આ બે વસ્તુ સૌથી કોમન છે. Now, weight માં ઓવરઓલ ફેટ અને મસલ એના શરીરમાં કેટલા છે આપણને ખબર પડે છે. Now, what is important is weight એક સેન્સિટિવ ઇન્ડિકેટર છે. એટલે ધારો કે પેશન્ટ એક મહિનો પણ બરાબર ખોરાક ના લે કે કોઈ કારણસર સફર થાય કે એને co-infection, ટીબી કેવા કોઈ રોગથી થાય, તો the first thing that will be affected is the weight of the patient. એટલે વેટ મોનિટર કરવું અત્યંત જરૂરી છે. એવી જ રીતે આપણે એને ખોરાકની એડવાઇસ આપીએ ને ઇન્ટરવેન્શન કરીએ તો પહેલી રિકવરી આપણે વેટમાં જોઈશું. બીજું એક એન્થ્રોપોમેટ્રી મેઝરમેન્ટ આપણે કરતા હોઈએ છીએ, એ છે હાઇટ. હવે હાઇટ આપણે સ્ટેડિયોમીટરથી માપતા હોઈએ છીએ. આ જે ફોટો અહીંયા બતાવ્યો છે એમાં એની મેથડ બતાવી છે, પણ યાદ રાખજો કે કોઈ બી પેશન્ટનું આપણે હાઇટ લઈએ ત્યારે એના બૂટ કે ચંપલ કાઢી લેવાના અને એની એડી પાછળ ભીત સાથે લગાડી એને એકદમ સ્ટ્રેટ સામે જુએ એવી રીતે એના હેડનું પોઝિશન કરી અને પછી જ હાઇટ લેવાની.
જો આપણી પાસે સ્ટેડિયોમીટર ના હોય તો સામાન્ય જે આપણે જોઈએ છે, યુ કેન એક મેઝરિંગ ટેપ ભીત પર ચોંટાડી અને એના મારફતથી પણ આપણે એની હાઈટ લઈ શકીએ છીએ. નાઉ હાઈટ અફેક્ટ થતા કે પછી વધતા સમય લાગે છે. લગભગ 4 થી 6 મહિને આપણે કોઈ પણ પ્રકારનો ઇમ્પેક્ટ એના હાઈટ પર જોઈ શકીએ છીએ. એક બીજું મેથડ છે ન્યુટ્રિશનલ અસેસમેન્ટનું, એ છે બોડી માસ ઇન્ડેક્સ. Now body mass index is the weight of the person in kilograms અને એની height in meter square. So kilogram divided by height in meter square આપણે કરીએ તો આપણને એનો body mass index મળે છે. Now healthy body mass index એ 18.5 થી 24.99 ની વચ્ચે હોય છે. એ હોય તો હેલ્ધી કહેવાય. જો 18.5 થી નીચે હોય તો the patient is underweight. 17 થી 18.49 હોય તો mild thinness. 16 to 16.99 હોય તો moderate અને 16 થી નીચે હોય તો severe thinness એને કહેવામાં આવે છે. એનું ક્લાસિફિકેશન આ પ્રમાણે છે. જો એનું બોડી માસ ઇન્ડેક્સ BMI 25 થી વધારે છે તો પેશન્ટ ઇઝ ઓવરવેટ. અને એના પણ ગ્રેડિંગ છે જે આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન પર. ગ્રેડ 1, ગ્રેડ 2 ઓબેસિટી, દેટ ઇઝ ઓવરવેટ ઓબેસિટી. અને જો એનું BMI 40 થી વધારે હોય તો એને કહેવાય છે ગ્રેડ 3 ઓબેસિટી ઓર મોર્બિડ ઓબેસિટી. નાઉ બીજા કયા ટૂલ્સ એના ન્યુટ્રિશનલ અસેસમેન્ટ કરવા માટે? તો એ આપણે બાયોકેમિકલ અસેસમેન્ટ, એ મેં તમને ઓલરેડી કહી દીધું છે. પછી ક્લિનિકલ અસેસમેન્ટ, એટલે કોઈ બી ન્યુટ્રિશન અસેસ કરીએ તો એનું બધું જ લેવું પડે. આપણે કયા ડેફિશિયન્સીસ છે, આપણે કઈ કઈ વિટામિન ડેફિશિયન્સી જોઈ શકીએ છીએ, એની હેલ્થની હિસ્ટ્રી, અને અત્યારે એને કઈ દવાઓ ચાલે છે, એને બીજું કોઈ મેડિકલ કન્ડિશન હોય કે નહીં, એ બધું કરીને આપણે એનું ક્લિનિકલ અસેસમેન્ટ કરતા હોઈએ છીએ. અને ડાયટરી અસેસમેન્ટ, એ પણ મેં તમને કીધું એવી રીતે ટાઈપ, ફ્રીક્વન્સી, અમાઉન્ટ ઓફ ફૂડ ઇટન, એને ભૂખ લાગે છે કે નહીં, એની હેબિટ શું છે, ઇટિંગ બિહેવિયર શું છે, આ બધું એને પૂછવું પડે. આ ઘણી રીતે આપણે પૂછી શકાય કે પેશન્ટને સમટાઈમ્સ આપણે કહીએ કે ભાઈ તે છેલ્લા 24 કલાકમાં શું શું ખાધું એ તું મને લખીને આપ, બરાબર? દેટ ઇઝ 24 hour રિકોલ મેથડ. અથવા તો એને કહીએ કે ફૂડ ડાયરી તું મેન્ટેન કર, એટલે એ રોજ રોજ લખે કે મેં શું અને કેટલી માત્રામાં ખાધું. નાઉ આપણે જ્યારે એનું અસેસમેન્ટ કરીએ ક્લિનિકલ, તો આપણે અગત્યની વસ્તુ જે ધ્યાન પર લેવી જોઈએ, દેટ ઇઝ હિસ્ટ્રી ઓફ ડિસ્ફેજિયા, એટલે એને ખોરાક ઉતારવામાં કઈ તકલીફ છે કે નહીં. An examination for oral thrush or sores, that is ulcers in the mouth. Any fever, anemia, કારણ કે એનિમિયા બી આપણે ટ્રીટ કરવું પડે. એનિમિયાથી પણ લોસ ઓફ એપેટાઇટ થાય છે. એની બીજી વિટામિન ડેફિશિયન્સી અને બીજા કોઈ ઓઆઈ છે કે નહીં, ખાસ કરીને ટ્યુબરક્યુલોસિસ. નાઉ ધીસ આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ કે ડાયટરી એનું અસેસમેન્ટ કરીએ તો એને પૂછવાનું રહેશે કે એણે શું ખાધું, કેટલી માત્રામાં, અને આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ 24 hour રિકોલ અથવા તો ફૂડ ફ્રીક્વન્સીનું પણ એક ચેકલિસ્ટ આવે છે જે આપણે પેશન્ટને પૂછી શકીએ. નાઉ એનાલાઇસિસ આપણે કરવું પડે. દેટ ઇઝ વી હેવ ટુ ધેન પુટ અ ન્યુટ્રિશનલ ડાયગ્નોસિસ. નાઉ એમાં આખું અસેસ કરીને ડાયગ્નોઝ કરવું પડે. અને ફોર એક્ઝામ્પલ આપણે લખીએ કે અનડિઝાયરેબલ વેટ ગેઇન, તો પછી એના એ ડાયગ્નોસિસ પ્રમાણે આપણે શું ઇન્ટરવેન્શન કરવાનું છે એની આપણને ઇન્ફોર્મેશન મળે છે. નાઉ ન્યુટ્રિશન ઇન્ટરવેન્શનનો ગોલ શું? સો વી વોન્ટ કે એનું ન્યુટ્રિશનલ સ્ટેટસ સારામાં સારું રહે, એટલે સુધરે,
એ જ પ્રમાણે જળવાઈ રહે, કે જેનાથી એ બધા PLHIV that is HIV સામે લડી શકે. અને એ સાથે સાથે આપણે પેશન્ટને ન્યુટ્રિશનની ઇમ્પોર્ટન્સ અને શું ખાવું જોઈએ એ બધા વિશે એટલી ઇન્ફોર્મેશન આપીએ કે પેશન્ટ પોતે સમજે અને રિસ્પોન્સિબલ વેમાં એ પોતાનું ન્યુટ્રિશન મેન્ટેન કરી શકે, જેથી એ હેલ્ધી રહી શકે. નાવ મોનિટર કરવું પડે, એટલે મોનિટરિંગ ને ઇવેલ્યુએશન કરવું પડે. તો દરેક જે એની ફોલોઅપ વિઝિટ છે એમાં આપણે એ ઇન્ડિવિજ્યુઅલનું ન્યુટ્રિશનલ સ્ટેટસ આપણે મોનિટર કરવું પડે, અને દરેક વખતે કમ્પેર કરવું પડે કે પહેલા જે હતું એના પ્રમાણમાં સુધર્યું છે કે બગડ્યું છે, આપણે આપણી સલાહ એ ફોલો કરે છે કે નહીં, અને નથી કરતો તો કેમ નથી કરતો, અને આપણે બીજા શું પગલાં લઈ શકીએ છીએ. કારણ કે આપણે બધું ઘણીવાર બોલી જતા હોઈએ છીએ, પણ પેશન્ટ એકચ્યુઅલી ફોલો નથી કરી શકતું, તો કેમ, અને એ પ્રમાણે આપણે એને સ્પેસિફિક એડવાઇસ પણ આપવાની રહેશે. નાઉ એનર્જી રિક્વાયરમેન્ટ્સ, એ મેં તમને કીધું કે સામાન્ય રીતે કોઈ તકલીફ ના હોય તો બી રિક્વાયરમેન્ટ્સ બીજા લોકો કરતા 10% વધારે છે, અને કોઈ બીજી માંદગી હોય, સિમ્પટમ્સ હોય, ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન હોય તો 20 to 30% એક્સ્ટ્રા એનર્જી એને જોઈએ છે. અને પ્રેગ્નન્સી અને લેક્ટેશન વખતે જે HIV પોઝિટિવ મધર્સ છે એમની એનર્જી ઇન્ટેક બીજા HIV ઇન્ફેક્ટેડ એડલ્ટ્સ જેવી જ હોય છે. એટલે પ્રેગ્નન્સી ઓર લેક્ટેશનનું ઇટ ઇઝ ધ સેમ, એમાં કોઈ ચેન્જ નથી. નાઉ પ્રોટીન રિક્વાયરમેન્ટ્સ એ લોકોની કેટલી હોય છે? Now, protein requirement for PLHIV is the same as a normal person. એટલે કે 1 gram per kilogram per day. Now, આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે ઇન્ડિયન ડાયટ છે બાય એન્ડ લાર્જ એમાં કાર્બોહાઈડ્રેટનો તો પ્રોબ્લેમ જ નથી, બિકોઝ મેઇનલી કાર્બોહાઈડ્રેટ્સ જ પુષ્કળ છે આપણા ડાયટમાં. એટલે આપણે ખાસ પ્રોટીન ઇન્ટેક એનો જળવાઈ રહે એના પર આપણે ધ્યાન આપવાનું રહેશે. તો કઈ કઈ વસ્તુ આપણે એને સલાહ આપી શકીએ પ્રોટીન માટે? તો દેટ ઇઝ એગ્સ. એ લોકો એગ્સ ખાતા જ હોય છે, અને ઇટ ઇઝ અ વન્ડરફુલ સોર્સ ઓફ પ્રોટીન, એને કમ્પ્લીટ પ્રોટીન કહેવાય છે. બીજું મિલ્ક, ચણાનો લોટ, સોયાબીન ઘણા લોકો ખાતા પણ હોય છે, ન્યુટ્રેલાના મળે છે ને નગેટ્સ કે ગ્રેન્યુલ્સ, આપણા કઠોળ, એ લોકો નોન વેજીટેરિયન હોય તો મીટ પણ ખાઈ શકે છે. શીંગ ચણા, એ બી આમાં લખ્યું નથી, પણ શીંગ ચણા દે આર નોટ એક્સપેન્સિવ, અને એ પણ આપણે એડવાઇસ આપી શકીએ. ખાલી બાળકની ઉંમર પ્રમાણે થોડું ધ્યાન રાખવાનું કે નાનું બાળક હોય તો આખું આખું ગળી ના જાય, થોડો ભૂકો કરીને આપો. તમે શીંગના લાડુ આપી શકો. તો શીંગ ચણા પણ એક સારો ચીપ સોર્સ છે. પનીર પણ, જો એ લોકો પનીર ખાતા હોય તો પનીર ઇઝ ઓલ્સો અ ગુડ સોર્સ ઓફ પ્રોટીન. ફેટ, તો 20 to 30% ઓફ ધ ટોટલ એનર્જી એને ફેટમાંથી મળવી જોઈએ, અને 50% ઓફ ધ ફેટ શુડ કન્સિસ્ટ ઓફ વેજીટેબલ ઓઇલ રિચ vegetable oil which is rich in essential fatty acids. આ અગત્યનું છે. અને ફેટ આપણને ક્યાં ક્યાં મળે છે? તો ઘી, બટર અને આપણા તેલમાંથી મળે છે. પછી આવે છે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, કે જે ખૂબ જ ઓછી માત્રામાં એની ડે ટુ ડે જરૂર પડે છે. દે આર નોન એઝ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, દેટ ઇઝ લેસ દેન ઓર અરાઉન્ડ 100 મિલીગ્રામ્સ પર ડે. પણ એ ના મળે તો એનો ઘણો જ હેલ્થ ઉપર ઇમ્પેક્ટ થતો હોય છે. તો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એને મળી રહેવા જોઈએ. સો એ ક્યાંથી મળે? એ બાય એન્ડ લાર્જ એને ફૂડ ડાયવર્સિટી કે બેલેન્સ્ડ ડાયટ જે આપણે કહીએ એમાંથી મળતા હોય છે, બરાબર. અને જો એને પૂરતી માત્રામાં ના મળે તો વી હેવ ટુ સપ્લિમેન્ટ ઇટ,
right? And we have to see that they get પોતાની પૂરો ડોઝ ઓફ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, જેમ કે બધા વિટામિન્સ, ફ્રૂટ્સ, જે આપણે વિટામિન એ તો કે તમે રંગબેરંગી ફ્રૂટ્સ ખાઓ, લીલા શાકભાજી ખાઓ. ટૂંકમાં એવું કહેવાય છે કે થાળી ઉપર જાત જાતના રંગ જોવા મળે તો તમને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ સારા પ્રમાણમાં મળી જશે. નાઉ ફાઈબર. ફાઈબર એક ઇમ્પોર્ટન્ટ છે, પણ વી ડોન્ટ વોન્ટ વેરી હાઈ ફાઈબર ડાયટ એ PLHIV-માં, કારણ કે ફાઈબરથી પેટ બહુ જલ્દી ભરાઈ જતું છે. એટલે બહુ આપણે સલાડ ખાઈએ તો આખું પેટ ભરાઈ જાય, ખાલી પણ એટલું જલ્દી થઈ જાય ઘણી વાર, પણ ઇટ વિલ કોમ્પ્રોમાઇઝ એમનો પ્રોટીન અને ફેટ ઇન્ટેક. એટલે નોર્મલ ફાઈબર લે, વધારે પ્રમાણમાં ફાઈબર લેવાની જરૂર નથી. અમુક બીજી તકલીફ હોય, જેમ કે કોન્સ્ટિપેશન હોય કે એવું હોય, ધેન વી એડવાઇઝ કે તમે થોડું ફાઈબર તમારા ડાયટમાં ઉમેરો. ના ગુડ સોર્સિસ ફાઈબરના કયા? તો કે ક્યુકમ્બર એટલે કાકડી, એપલ, ગાજર, અળસી, મેથી. બરાબર, આપણે મેથી પણ ડાયટરી ફાઈબરનો સારો સોર્સ છે. લીલા શાકભાજી, એ બધા સારા પ્રમાણમાં ફાઈબર આપે છે. પાણી ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિએ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ, અને આ પાણી સેફ હોવું જોઈએ, કે આઈધર દે શુડ હેવ એક્સેસ ટુ ક્લીન ડ્રિંકિંગ વોટર, અને જો ચોખ્ખું પાણી ના આપવું હોય તો ફિલ્ટર વાપરો, અથવા તો પાણી ઉકાળીને ઠંડુ કરીને પીવું અનિવાર્ય છે, કારણ કે વોટર બોર્ન ડિઝીઝીસ દેટ ઇઝ ડાયરિયા એન્ડ ઓલ એ લોકોને ના થવા જોઈએ. નાઉ આ ફૂડ સેફટી તો સાથે સાથે તમારે સલાહ આપવાની છે, એનું પણ આગળ સ્લાઇડ છે, એટલે ત્યારે હું ડિટેલમાં લઈશ, પણ નેવર ફોરગેટ ટુ એડવાઇઝ ફૂડ સેફટી જ્યારે તમે એને ન્યુટ્રિશનલ એડવાઇસ આપતા હો. નાઉ પ્રેગ્નન્સીમાં આપણે શું ન્યુટ્રિશનલ સલાહ આપીશું? તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી એનર્જી એડિશનલ 350 કિલો કેલરીઝ લેવાની હોય છે. Additional 9.5 grams of protein in second trimester and 22 grams in the third trimester. આપણે જાણીએ છીએ કે બાળકનો સૌથી વધુ વિકાસ એના થર્ડ ટ્રાઇમેસ્ટરમાં થતો હોય છે. આ બધા ફેટ કેટલું લેવું, આયરન, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એ પણ આપ જોઈ શકો છો. એટલે એને સંતુલિત પૂરતા પ્રમાણમાં બધું મળવું જોઈએ. સામાન્ય રીતે પ્રેગ્નન્સી અને લેક્ટેશનમાં યાદ રાખવું હોય તો મધરને કહેવાનું કે પ્રેગ્નન્સી વખતે એક વાર વધારે જમે, અને લેક્ટેશન વખતે એ 2 વાર વધારે જમે, તો એને પૂરતું કેલરીઝ મળી જશે, એન્ડ ધ ફૂડ શુડ બી ગુડ ઇન ક્વોલિટી. નાઉ આ કેમ અગત્યનું છે? કારણ કે malnutrition of the mother નો સીધો ઇમ્પેક્ટ પડતો હોય છે બાળક પર. સો a well nourished mother will give birth to a healthy child. Maternal diet during pregnancy આપણે બીજી ઘણી રીતે પણ અસર કરતી હોય છે, અપાર્ટ ફ્રોમ ધ એનું ગ્રોથ, વજન, કે મધરને પોતાને મેલનરિશ્ડ હોય તો કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ વધી જાય છે. અને ખાસ કરીને જે થર્ડ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી હોય છે, એમાં એવું કહીએ છીએ કે બાળક એક પ્રકારનું પેરાસાઇટ હોય છે, કે માતાના શરીરમાંથી બધા ન્યુટ્રિયન્ટ્સ લઈ અને પોતાના શરીરમાં સ્ટોર કરતું હોય છે, અને એ સ્ટોર્સ એને જન્મ પછી શરૂઆતમાં 3 થી 6 મહિના સુધી સસ્ટેન કરતા હોય છે. જેમ કે આયરન હોય, B12 હોય, એ બધા એ સ્ટોર કરી અને સસ્ટેન કરે છે જ્યાં સુધી એને બહારથી બીજો ખોરાક ના મળે. તો જ્યારે મધરમાં જ ઓછી માત્રામાં હશે તો બાળકના પોતાના સ્ટોર્સ પણ ઓછા હશે, અને ધેટ મધર વિલ ઓલ્સો હેવ લેસ ઓફ ધીઝ વિટામિન્સ ઇન ધ બ્રેસ્ટ મિલ્ક ઓલ્સો. જો બ્રેસ્ટ ફીડિંગ આપતી હોય તો એને એ પણ બાળકની હેલ્થ પર ઇમ્પેક્ટ કરશે. એટલે પ્રેગ્નન્સીમાં જ એને પ્રોપર ડાયટ મળવો જોઈએ, મધરને પણ અને બાળકને પણ. Now,
આપણે જોયું કે વેલ બેલેન્સ્ડ ડાયટ આપણે એને એડવાઇસ આપીશું એટલે બધું એને મળે. વધારે પડતું તીખું તળેલું સ્ટ્રોંગ ફ્લેવર વાળું ના ખાવું જોઈએ. 5 થી 6 વાર, ઘણી વાર એ લોકો એક સામટું મોટી મીલ નથી લઈ શકતા, તો એમના ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ્સ એમને મળી રહે તે માટે આપણે કહીએ તમે દિવસમાં 5-6 વાર નાની નાની મીલ્સ ખાઓ. આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ ગુડ ક્વોલિટી પ્રોટીન લેવું જોઈએ, જેમ કે દૂધ, પનીર, ઈંડા, ચિકન, કોઈ બી રેડ મીટ, પણ ઇટ શુડ ઓલ બી પ્રોપરલી કુકડ. લાઈક કાચું એગ ના ખાય, દૂધ ઉકાળ્યા વગર ના પીવે, પનીર બી તળી લે અથવા તો ફ્રેશ પનીર ઘરે બનાવે તો સારામાં સારું, અને કોઈ બી વસ્તુ વ્યવસ્થિત કુક થયેલી હોવી જોઈએ, રો ના હોવી જોઈએ. કઠોળ ખાય, ગ્રીન લીફી વેજીટેબલ્સ, બધી ભાજીઓ ખાય, એ લોકોએ ખાવું જોઈએ. પોતાના ખોરાકમાં ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ થોડા થોડા 5 થી 6 વાર કંઈક લે, ફ્રૂટ અને વેજીટેબલ મળીને, તો એ લોકોને કોન્સ્ટિપેશન પણ નહીં થાય, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મળી રહેશે. રો ફ્રૂટ્સ જે લખ્યું છે, જ્યુસીસ નહીં. એક તો આપણે જે કમર્શિયલી અવેલેબલ જ્યુસીસ મળે છે, એકચ્યુઅલી આપણે ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટ વાંચીએ તો ખાલી શુગર જ હોય છે. અને બીજું કે જ્યારે આપણે જ્યુસ પીએ છીએ તો ફાઈબર બધું નીકળી જાય છે. અને કમર્શિયલી અવેલેબલ જ્યુસીસ ઇવન ઘરે એમાં પાછો ઓસ્મોલર લોડ બી વધારે હોય છે, તો ઘણીવાર મા બાપને એવું થાય કે હું મારા બાળકને જ્યુસ પીવડાવું, કારણ કે એ લોકોને એવું થાય કે આમાં બહુ જ પૌષ્ટિક તત્વો છે. પણ વધારે પ્રમાણમાં પીવડાવે તો બાળકને ઝાડા પણ, ડાયરિયા થઈ શકે છે બીકોઝ ઓફ ધ હાઈ ફાઈબર લોડ. અને રો ફ્રૂટ્સ ઓલવેઝ એમાં ન્યુટ્રિશન વધારે હોય છે, બરાબર? એટલે બને ત્યાં સુધી રો ફ્રૂટ્સ ખાવા, પાણી વધારે પીવું. એક બીજું પણ, રો ફ્રૂટ ખાતી વખતે વ્યવસ્થિત એને ધોવા અને છોલીને ખાવું, બરાબર? સો ઇટ હેઝ ટુ બી પીલ્ડ. એનાથી ઇન્ફેક્શન ઓછા થશે. અને ડાયટમાં કેલ્શિયમ અને આયરન હોવું જોઈએ, અને સપ્લિમેન્ટેશન હંમેશા આપવાના. લાઈક આપણે વિટામિન એ તમે જુઓ તો આપણા નેશનલ પ્રોગ્રામમાં એનું સપ્લિમેન્ટેશન 6 મહિને છે, એ લેવું જોઈએ. કેલ્શિયમ લેવું જોઈએ. વિટામિન ડી પણ આપણા નેશનલ પ્રોગ્રામમાં સપ્લિમેન્ટેશન ઇઝ ટુ બી ધેર. અને એક IMNCIમાં છે જ કે કોઈ બી બાળક, કોઈ બી સ્ત્રીએ પણ વર્ષમાં 3 મહિના આયરન લેવું જોઈએ. એટલે આ જે રૂટીન નેશનલ પ્રોગ્રામના સપ્લિમેન્ટ્સ છે એ પણ એમને મળવા જોઈએ. નાઉ લેક્ટેશન વખતે કયા એક્સ્ટ્રા કેલરી ને પ્રોટીન જોઈએ? તો ધ વુમન રિક્વાયર્સ એડિશનલ 600 કિલો કેલરીઝ શરૂઆતના 6 મહિનામાં, અને 6 થી 12 મહિનાનું બાળક હોય એ દરમિયાન 520 કિલો કેલરીઝ પર ડે આર રિક્વાયર્ડ. શરૂઆતના 6 મહિનામાં એડિશનલ 17 ગ્રામ પ્રોટીન, અને પછી 13 ગ્રામ પ્રોટીન, અને બીજી બધી જરૂરિયાતો આપ જોઈ શકો છો. પણ સીધી રીતે ગુડ ક્વોલિટી એ પ્રેગ્નન્સીમાં 1 વાર વધારે જમે, લેક્ટેશનમાં 2 વાર વધારે જમે, તો એને આ બધી લગભગ રિક્વાયરમેન્ટ્સ એની પૂરી થઈ જશે. નાઉ ડાયટરી મેનેજમેન્ટમાં બધાને આપણે બહુ જ પ્રશ્ન છે, મારાથી શું ન ખવાય, બરાબર? એ આપણે ક્લેરિફાય કરવું પડે કે કોઈ પ્રકારની પરેજી રાખવાની જરૂર નથી. તમે સારું ખાઓ, પૌષ્ટિક ખાઓ, ચોખ્ખું ખાઓ, કોઈ પરેજી રાખવાની જરૂર નથી. પૂરતા પ્રમાણમાં પાણી લો, બહુ તીખું તળેલું નહીં ખાવાનું. એક સામટું ના જમાય તો બેટર કે તમે સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ લો. અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી આપણે ડ્યુરિંગ લેક્ટેશન ઘરગથ્થું જે કરતા હોઈએ ઘરે, કે જેનાથી માને દૂધ વધારે સારું આવે, એમ કે અજમો, મેથી, સૂંઠ, તલ, સુવા, ખસખસ, આ બધું, કોપરું, આ બધાનો મુખવાસ એડવાઇસ કરતા જ હોઈએ ને, એ સાચી વસ્તુ છે કે એનાથી મિલ્ક પ્રોડક્શન વધે છે.
એક બીજું અગત્યનું છે કે માં એ પૂરતા પ્રમાણમાં પાણી, જે અહીંયા લખ્યું છે ને, ઇન્ક્રીઝ ઇન્ટેક ઓફ ફ્લુઇડ્સ, કારણ કે ધાવણમાં પુષ્કળ પાણી હોય છે અને એ માતાએ પણ પાણી પીવું જરૂરી છે, ખાસ કરીને ઉનાળામાં. બાળકને પાણી આપવું જરૂરી નથી, પણ માએ પૂરતા પ્રમાણમાં પાણી પીવું અત્યંત જરૂરી છે. Now, in types of infant feeding, આપ સૌ જાણો છો કે there are mainly 3 types of infant feeding. એ કયું? તો પહેલું છે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, કે જ્યારે બાળકને માત્ર ધાવણ, માત્ર બ્રેસ્ટ મિલ્ક આપીએ છીએ, બીજું કંઈ જ નહીં, ઉપરથી પાણી પણ નહીં પીવડાવવાનું, બીજું કંઈ જ નહીં આપવાનું. આમાં તમે ડ્રોપ્સ અને સિરપ્સ જે ડોક્ટરે સલાહ આપી હોય કે બીજી એની જે મેડિસિન્સ ચાલતી હોય, એને ઝિલોબુટીન કે નેવિરાપિન, કે એ બધું તમે આપી શકો છો. સેકન્ડ ઓપ્શન ઇઝ એક્સક્લુઝિવ રિપ્લેસમેન્ટ ફીડિંગ. એમાં બિલકુલ આપણે બ્રેસ્ટ મિલ્ક આપતા નથી અને ઉપરનું દૂધ આપીએ છીએ, કે જેમ કે ગાયનું દૂધ, જે આપણે તાજા દૂધ એડવાઇસ કરીએ છીએ, બકરીનું કે ભેંસનું વી આર નોટ રેકમેન્ડિંગ, અને અનડાયલ્યુટેડ અમૂલ તાજા જે આવે છે બ્લુ કલરની કોથળીમાં, એ દૂધ આપણે ખાંડ નાખ્યા બાદ આપવાનું હોય છે, એટલે કે ઉપરનું દૂધ. પેશન્ટ એફોર્ડિંગ હોય તો ઇન્ફન્ટ ફોર્મ્યુલા ફૂડ પણ લઈ શકે છે. આ સાથે વી હેવ ટુ એડવાઇઝ કે હાથ ધોઈને દૂધ બનાવવાનું અને એકદમ હાઇજીન અને ક્લેનલીનેસ એને રાખવાની. આ જે રિપ્લેસમેન્ટ ફીડિંગ આપણે આપીએ છીએ, ઇટ શુડ બી ગિવન બાય વાટકી, ચમચી, બરાબર, બોલ એન્ડ સ્પૂન, અથવા તો એક પલાડે કરીને પણ આવે છે, એટલે કે સામાન્ય ભાષામાં ઘણા લોકો એને અરગ્યું કહે છે, અથવા તો આપણે કહીએ ને ચાંચવાળી જે વાટકી આવે છે, એ પણ આપી શકાય. બોટલ ફીડિંગ કોઈ પણ સંજોગોમાં રેકમેન્ડ કરવાનું નહીં. અને આ સામેથી પેશન્ટને કહેવાનું. ઘણીવાર એ આપણી પાસે સલાહ લઈને જાય, પછી ઘરે જઈને બોટલ ફીડિંગ ચાલુ કરે, કારણ કે એને ખ્યાલ જ નથી, અને પેલા નિપલથી એમને લાગે કે હું મારા બાળકને ફાયદો કરી રહ્યું છું. એટલે સ્પેસિફિકલી એમને એડવાઇસ કરવાનું કે મહેરબાની કરીને બોટલ ફીડિંગ આપવાની નહીં, બિકોઝ એનાથી ઇન્ફેક્શનના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે અને સેપ્ટિસિમિયા અને પાયોજેનિક મેનિન્જાઇટિસ પણ થઈ શકે છે. ત્રીજા પ્રકારનું ફીડિંગ છે એ બ્રેસ્ટ ફીડિંગ પણ આપણે આપીએ, અને બીજું ઉપરનું પણ મિલ્ક, એનિમલ અથવા તો ફોર્મ્યુલા મિલ્ક પણ આપીએ. Now, આ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, એક્સક્લુઝિવ રિપ્લેસમેન્ટ ફીડિંગ અને મિક્સ્ડ ફીડિંગ, આ જે આપણે વાત કરીએ તો વી આર ટોકિંગ અબાઉટ ઇટ ઇન ધ ફર્સ્ટ 6 months ઓફ લાઈફ, કારણ કે ત્યારબાદ તો આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ આમ પણ ચાલુ કરવાના છે, બરાબર. તો આ પહેલા 6 મહિનાના ફીડિંગ ઓપ્શન્સ છે. So, how do we feed HIV exposed and infected infants less than 6 months of age? Now, પહેલા 6 મહિનામાં we recommend કે exclusive breastfeeding આપવું. એ આપણો પહેલો ચોઇસ હંમેશા રહેશે. એની સાથે સાથે આપણે ધ્યાન રાખવાનું કે બચ્ચાને પણ આપણે ART પ્રોફાઇલેક્સિસ આપવાના છીએ, અને મધરને ART પ્રોપર અધ્યરન્સ સાથે એને મળવી જોઈએ. આ બંને વસ્તુ વી વિલ રીઇન્ફોર્સ અને એના પણ ભાર મૂકીશું, બરાબર. ધારો કે એવી સિચ્યુએશન હોય તો કે મધર મિક્સ્ડ ફીડિંગ કરતી હોય, તો આપણે આ સિચ્યુએશનમાં પૂરેપૂરો પ્રયત્ન તો કરવાનો જ કે એનું બ્રેસ્ટ મિલ્ક વધે અને મિક્સ્ડ ફીડિંગ બંધ થઈ અને મધર એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપી શકે. એટલે એને મોટિવેટ કરવાનું અને મિલ્ક વધે એની તમામ સલાહ આપવાની. કોઈ કારણસર જ્યારે આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ નથી આપી શકતા, ધારો કે મમ્મીની તબિયત નથી સારી, કે મધર હેઝ એક્સપાયર્ડ, અથવા તો અહીંયા જે ટ્વિન્સ લખ્યું છે એ આઈ વિલ કમ બેક ટુ ઇટ,
તો આપણે એને પ્રોપર જે કીધું એ પ્રમાણે સલાહ આપવાની. અને અગેન વી રીઇન્ફોર્સ કે મધર એ પ્રોપરલી એઆરટી લેવી જોઈએ, કારણ કે મધરનો જ્યારે વાયરલ લોડ ઓછો થશે તો બ્રેસ્ટ મિલ્કથી પણ એચઆઈવીનું ટ્રાન્સમિશન ઓછું થશે. એટલે મિક્સ્ડ ફીડિંગ હોય તો મિક્સ્ડ ફીડિંગ કેન ગો ઓન, પણ મધરની એઆરટી પ્રોપરલી જવી જોઈએ. હવે અહીંયા જે ટ્વિન્સની વાત કરી છે ત્યાં આઈ વોન્ટ ટુ સ્પેસિફાય કે ટ્વિન્સ હોય ડઝન્ટ મીન કે આપણે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ ના આપી શકીએ, કે બે છે એટલે દૂધ ઓછું પડવાનું જ છે એવું નથી. ધ હ્યુમન બોડી કેન પ્રોડ્યુસ ઇનફ બ્રેસ્ટ મિલ્ક ફોર 3 ચિલ્ડ્રન. એટલે એ 3 ટ્રિપલેટ હોય ત્યાં સુધી પણ પ્રોપરલી બ્રેસ્ટ ફીડિંગ આપણે એસ્ટાબ્લિશ કર્યું હોય અને પ્રોપર મિલ્ક આપતું હોય તો એ 3 બાળકોને પૂરું પડી શકે છે. એટલે ટ્વિન્સ એટલે કે 2 હોય તો એમાં એવું માની નહીં લેવાનું પહેલેથી કે એને દૂધ ઓછું પડશે. બીજું કે ઘણીવાર મધર થાકી જતી હોય છે બબ્બેને કોન્સ્ટન્ટલી ફીડિંગ કરાવવામાં, એટલે પણ ઘણીવાર એ લોકો એક બાળકમાં ઉપરનું દૂધ ચાલુ કરી દેતા હોય છે. તો તે માટે અમુક મેથડ્સ છે કે જેનાથી મધર બંને બાળકોને એક સાથે ધાવણ આપી શકે, અને ધીસ પેશન્ટ કેન બી રિફર્ડ ટુ અ પીડિયાટ્રિશિયન કે કઈ રીતે આ કઈ મેથડ છે કે જેનાથી માતા એક જ સાથે બંને બાળકોને બહુ જ કમ્ફર્ટેબલી ધવડાવી શકે. અને થોડી સલાહ આપીએ છીએ તો અમે અમારા વોર્ડ્સમાં પણ જોયું છે કે કોઈ પ્રોબ્લેમ થતો નથી. અચ્છા, મધર જેને એચઆઈવી ઇન્ફેક્શન હોય એન્ડ એવા બાળકો એના ઇન્ફન્ટ્સ આર એચઆઈવી અનઇન્ફેક્ટેડ ઓર વી ડોન્ટ નો એમની સ્ટેટસ શું છે, વી ઓલવેઝ રીઇન્ફોર્સ કે એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ શુડ ગો પહેલા 6 મહિના માટે, અને 6 મહિના પછી એપ્રોપ્રિએટ કોમ્પ્લિમેન્ટરી ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરવાના અને એની સાથે સાથે ધાવણ ચાલુ રાખવાનું. બરાબર. એચઆઈવી એક્સપોઝડ હોય, feeding of HIV exposed infants who are less than 6 months કે એ ક્યારે અટકવું જોઈએ એનું બ્રેસ્ટ ફીડિંગ? તો when we have adequate nutrition, ઉપરનું ખોરાક જે આપણે કહીએ એ પ્રોપર અમાઉન્ટમાં ચાલુ થઈ જાય પછી બ્રેસ્ટ ફીડિંગ આપણે બંધ કરી શકીએ છીએ. પણ રિમેમ્બર, સ્ટ્રેસ આપણે કે ભાર આપણે એ જ વસ્તુ પર આપવાનું છે કે ઓલ મધર્સ જે એઆરટી લેતી હોય પ્રોપરલી એ લોકોએ પોતાના બાળકને એટલીસ્ટ 1 વર્ષ સુધી ધાવણ આપવું જોઈએ, અને પ્રેફરેબલ કે એ 2 મહિના સુધી 2 વર્ષની ઉંમરનું થાય બાળક ત્યાં સુધી બાળકને ધવડાવવું જોઈએ. બરાબર. ઓલ ધ વાઇલ પ્રોપર એઆરટી માતાએ લેવું જોઈએ. ઓકે, સો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એવું જરૂરી નથી કે આપણે 6 મહિના પછી બંધ કરી દેવું જોઈએ. ઇનફેક્ટ મિનિમમ 1 વર્ષ સુધી ચાલુ રહે એના આપણે બધા પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે બ્રેસ્ટ ફીડિંગનું ઇમ્પોર્ટન્સ ઇઝ નોટ ઓનલી કે ન્યુટ્રિશન તો છે જ, પણ તે ઉપરાંત બ્રેસ્ટ મિલ્ક એક બહુ જ અગત્યનો રોલ ભજવે છે ઇન ગિવિંગ પ્રોટેક્શન ટુ ધ ચાઇલ્ડ અગેન્સ્ટ ઇન્ફેક્શન. અને જોયું છે કે જે બાળકો ધાવણ લેતા હોય છે ઇવન વિથ અધર ફૂડ્સ, એમને રેસ્પિરેટરી ઇન્ફેક્શન્સ અને ડાયરિયા ઓછા પ્રમાણમાં થાય છે. જ્યાં આપણે બ્રેસ્ટ ફીડિંગ ના આપી શકીએ, મિક્સ્ડ ફીડિંગ પણ ક્રાઇટેરિયા આપણે અગાઉ જોયા કે અમુક સિચ્યુએશન એવી હોય ત્યાં આપણે એક્સક્લુઝિવ રિપ્લેસમેન્ટ ફીડિંગ કન્સિડર કરવું જોઈએ. એટલે દેટ ઇઝ ધ થર્ડ ડિઝાયરેબલ ઓપ્શન. બરાબર. પહેલા ઇઝ એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, પછી મિક્સ્ડ ફીડિંગ પણ એમાં મધરનું સ્ટેટસ અને અધેરન્સ જોઈને, અને ત્રીજા જ સંજોગોમાં આપણે એક્સક્લુઝિવ રિપ્લેસમેન્ટ ફીડિંગ આપવાનું.
અથવા તો પેરેન્ટ્સ બહુ ફર્મ હોય કે અમારે ઉપરનું જ આપવું છે, અને ઇન ધેટ સિચ્યુએશન આપણે જે 6 ક્રાઇટેરિયા છે, જે એફએસ ક્રાઇટેરિયા આપણે કહીએ છીએ કે એક્સેપ્ટેબલ, ફિઝેબલ, એફોર્ડેબલ, સેફ, સસ્ટેનેબલ, એ બધાનું પ્રોપર કાઉન્સેલિંગ કરીને એક્સક્લુઝિવ રિપ્લેસમેન્ટ ફીડિંગ આપવું. નાઉ એડવાન્ટેજીસ કયા છે બ્રેસ્ટ ફીડિંગના? કે એવું કહેવાય છે કે બ્રેસ્ટ મિલ્ક ઇઝ ટેલર સ્પેસિફિક. બાળકનું વજન ઓછું હોય તો એ પ્રમાણે ધાવણ આવશે, બાળક નબળું હોય તો એ પ્રમાણે ધાવણ આવશે, પ્રીટર્મ હોય તો એ પ્રમાણે ધાવણ આવશે. સો ઇટ ઇઝ બેબી સ્પેસિફિક એન્ડ ટેલર મેડ ફોર ધ બેબી. મેં તમને કીધું એન્ટી ઇન્ફેક્ટિવ પ્રોપર્ટીઝ છે, એમાંથી નેચરલ ઇમ્યુનિટી મળે છે. જે બાળકો બ્રેસ્ટ ફીડિંગ લેતા હોય એને એલર્જી પણ ઓછી જોવા મળે છે. ઇટ ઇઝ ઇકોનોમિકલ, ₹1 નથી ખર્ચવાનો હોતો. બોન્ડિંગ પણ ખૂબ જ સરસ થાય છે બિટવીન મધર એન્ડ ચાઇલ્ડ, એટલે એના સાયકોલોજીકલ એડવાન્ટેજીસ પણ પુષ્કળ છે. એન્ડ ઇટ ઇઝ અ નેચરલ કોન્ટ્રાસેપ્ટિવ. બહુ રિલાયેબલ નથી પણ નેચરલ કોન્ટ્રાસેપ્ટિવ ખરું. બરાબર. નો કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ સૌથી લોચા કે મેલન્યુટ્રિશન થતું હોય તો ઇટ ઇઝ ડ્યુરિંગ ધીસ પીરિયડ કે જ્યારે આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ શરૂ કરીએ છીએ. હવે આના પર તો આખું કલાકનો લેક્ચર લઈ શકાય, પણ વોટ ઇઝ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ અને કઈ રીતે આપવું ને કેટલું એ આપણે આજે શોર્ટમાં સમજીશું. વોટ ઇઝ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ? તો ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ગિવિંગ એન ઇન્ફન્ટ અધર ફૂડ. બીજું આપણે ફૂડ અને લિક્વિડ ચાલુ કરીએ છીએ. આમાં અગત્યના શબ્દો એ છે કે ઇટ ઇઝ એલોંગ વિથ બ્રેસ્ટ મિલ્ક. ધાવણ આની સાથે સાથે ચાલુ રહેશે. બીજું દૂધ આપતા હોય તો એ પણ ચાલુ રહેશે. અને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ આપણે 6 months પછી ઇન્ટ્રોડ્યુસ કરતા હોઈએ છીએ. નાઉ કોમ્પ્લિમેન્ટરી ફીડિંગમાં બ્રોડલી તમે યાદ રાખો કે જે આપણે આપીએ એ ઘરનું આપવાનું છે, ચોખ્ખું આપવાનું છે, ન્યુટ્રિશિયસ આપવાનું છે, અને સરળતાથી માતા રાંધી શકે ને આપી શકે એવું આપવાનું છે. અને બહુ પાતળું કે જાડું નથી આપવાનું. બરાબર. આ ચમચીમાં બતાવ્યું છે કે સરળતાથી એ ચમચીમાંથી વહી જાય તો ઇટ ઇઝ ટુ થિન. જો ના વહે તો ઇટ ઇઝ ટુ થિક. બાળક સરળતાથી નહીં લઈ શકે, પણ ધીમે ધીમે એ ચમચીમાંથી પડે એટલી કન્સિસ્ટન્સીનું એને કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ બનાવીને આપવાનું છે. ના કઈ વસ્તુ આપણે આપી શકીએ આ ડિટેલમાં છે, પણ હું તમને સામાન્ય રીતે કહું તો શરૂઆતમાં રાબ, ઇટ ઇઝ વેરી ગુડ, જે અહીંયા પોરેજ તરીકે લખ્યું છે. તો રાબ આપો, દાળ આપો. શરૂઆતમાં સહેજ જાડી દાળથી આપો, પછી એને લચકો દાળ કરી કાઢો. પછી ખીચડી, વન્ડરફુલ ફૂડ. પછી દાળ ભાત, પછી શીરો. રાબ એટલે જાડી રાબ કરો તો શીરો જ કહેવાય, પણ શીરો આપી શકો. તો શરૂઆત સહેજ પાતળાથી કરવાનું, ધીમે ધીમે એનો ખોરાક જાડો કરતો જવાનું. બરાબર. અને ઈંડું, કેળા. કેળાથી શરદી થાય છે, ઇટ ઇઝ નોટ ટ્રુ. કેળા આરામથી આપી શકાય છે. ચીકુ, સફરજન. પછી શાકભાજી બાફીને આપે. બરાબર. ચિકન અપાય, બીજા મીટ્સ પણ અપાય. આ બધી વસ્તુઓ બાળકને 6 મહિને શરૂ કરવાની હોય છે. શરૂઆત થોડા અમાઉન્ટથી કરવાનું ને ધીમે ધીમે એની માત્રા વધારતા જવાનું. બરાબર. શરૂઆત સહેજ પાતળાથી. દાળનું પાણી, મગનું પાણી યુઝલેસ વસ્તુ છે. એટલે સામાન્ય શું હતું કે મેં દાળનું પાણી, ભાતનું પાણી ને કાંજી ને ઓસામણથી ચાલુ કર્યું, પણ એનાથી સ્વાદ જ મળે છે, કોઈ પ્રકારનું એને ન્યુટ્રિશન મળતું નથી. એટલે આ ખાસ એને કહેજો. બરાબર. કે દાળનું પાણી નહીં, પણ તમે સહેજ પાતળી દાળ આપો, જેને ધીમે ધીમે આપણે જાડી કરવાની.
અને શરૂઆતમાં ખોરાક તમે એને એકદમ જ મેશ કરીને આપો, એકરસ કરીને આપો, મિક્સર હોય તો એમાં, નહીં તો ચાની ગળણીમાંથી પસાર કરીને. અને બાળક જેમ મોટું થાય એમ ધીરે ધીરે હાથેથી છૂંદીને આપો, અને લગભગ 1 વર્ષનું થાય ત્યારે થોડું વધારે અધકચરું છૂંદો, અને 1 મહિના પછી તો 1 વર્ષનું થાય ત્યારબાદ તો ઘરમાં જે રીતે રંધાતું હોય એ રીતે જ એને ખાવાનું આપવાનું છે. શરૂઆત વી સ્ટાર્ટ વિથ મિનિમમ 2 વાર, સેમ જે મોટું થાય તો 3 વાર, એનાથી મોટું થાય તો 3 વાર એને વાટકી ભરીને ખોરાક જવો જોઈએ, પ્લસ વચ્ચે વચ્ચે બીજા ખોરાક પણ આપણે ઉમેરવાના રહેશે. અને બાળક 1 થી 2 વર્ષનું થાય ત્યારે એને 5 વાર ખાવું જોઈએ, ઇન એડિશન ટુ ધ મિલ્ક. જે બ્રેસ્ટ ફીડિંગ કે ઉપરનું, એમાં 3 મેજર અને 2 વચ્ચે સ્નેક્સ, પૌષ્ટિક સ્નેક્સ જવા જોઈએ. બિસ્કિટ કોઈ વાર સ્વાદ માટે કે કન્વીનિયન્સ માટે બરાબર છે, પણ બિસ્કિટ કે પડીકા મહેરબાની કરીને ખાવા નહીં. બરાબર. અને કેટલું આપવાનું એ પણ આપ ચાર્ટમાં જોઈ શકો છો. એટલે ઉંમર પ્રમાણે રિફર કરીને એને સલાહ આપવી. વેરાયટી આપણે જોયું છે કે ફૂડ ડાયવર્સિટી હોવી જોઈએ ફોર ઓપ્ટિમલ ગ્રોથ. નાઉ હાઉ ડુ વી એન્હાન્સ, આપણે ખોરાકનો ન્યુટ્રિશનલ વેલ્યુ કઈ રીતે આપણે વધારી શકીએ છીએ? તો જે આપણે રાબ બનાવીએ, પાણીની જગ્યાએ દૂધમાં બનાવો, જે બી રાંધીએ એમાં થોડી ખાંડ નાખો, ગોળ નાખો, ઘી કે તેલ કે માખણ નાખો. જે આપણા કઠોળ હોય એને ફણગાવીને બાફીને પછી છૂંદીને આપો. પછી શીંગનો અંદર ભૂકો નાખો. તમે ઘી મીઠું ભાત, તેલ મીઠું ભાત, જે આઈ થિંક દરેક ઉંમરે બધાને આનંદ થાય ખાવામાં, એ તમે એને ખવડાવી શકો છો. પછી શીંગ કે ચણાનો ભૂકો અંદર નાખો. એને દાળ બનાવતા હોય તો દાળની અંદર તમે એક ઈંડું ફેંટી શકો છો. આ બધી રીતે તમે એના ખોરાકની ન્યુટ્રિશન વેલ્યુ વધારી શકો છો. બરાબર. એક વેરી ગુડ સોર્સ ઇઝ ચીકી, સુખડી. આ બધી પણ ખૂબ જ ન્યુટ્રિશિયસ વસ્તુ છે, જે ઘરમાં તમે એને ખવડાવી શકો છો. શીંગના લાડુ ખવડાવી શકો. બાળકોને લગભગ આ બધી વસ્તુઓ ભાવતી જ હોય છે. અમુક જે આપણા ઘણા પેશન્ટ્સ બિહાર કે યુપી કે ત્યાંથી, તો સત્તુ એક ખૂબ જ સરસ પૌષ્ટિક વસ્તુ છે. એ પણ તમે એ લોકોને એડવાઇસ આપી શકો. સત્તુના લાડુ ને બધું બહુ સરસ એ લોકો ખાતા હોય છે, તો એ પણ આપી શકાય. Now, anthropometric assessment. Now, anthropometric assessment એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે ફોર અસેસિંગ ગ્રોથ એન્ડ ન્યુટ્રિશનલ સ્ટેટસ. એમાં આપણે હાઇટ, વેટ કે લેન્થ, જો બાળક ઊભું ના રહી શકે તો આપણે એની લેન્થ લેતા હોઈએ છીએ. મિડ અપર આર્મ સર્કમ્ફરન્સ, એ બધું આપણે માપી એના જે સ્ટેન્ડર્ડ ચાર્ટ છે એ પ્રમાણે એ ચાર્ટ પર આપણે પ્લોટ કરીને એનું સ્ટેટસ આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો ધીસ ઇઝ ટુ ડિટર્મિન કે બરાબર એનો ગ્રોથ થાય છે કે એમાં કોઈ પ્રોબ્લેમ છે. ને આ વસ્તુ આપણે રેગ્યુલરલી કરવાની રહેશે, કે જેનાથી આપણે અર્લી ડિટેક્ટ કરી શકીએ જો એનો ગ્રોથમાં કોઈ પણ પ્રકારનું સ્લોઈંગ થાય કે થાય, તો આપણે જલ્દી ઇન્ટરવીન કરી શકીએ. ના ક્યારે ક્યારે આ ટૂલ્સ કરવાના, કે વેટ આપણે એવરી વિઝિટ પર માપવાનું રહેશે. જે લેન્થ બાળક 2 વર્ષનું હોય ત્યાં સુધી દર 3 મહિને લેવાની. હાઇટ 2 વર્ષથી મોટા બાળકમાં 5 વર્ષનું થાય ત્યાં સુધી દર 3 મહિને, અને ત્યારબાદ દર 6 મહિને. અને મિડ અપર આર્મ સર્કમ્ફરન્સ, કોઈ કારણસર આપણે હાઇટ કે વેટ ના લઈ શકીએ ત્યારે આપણે મિડ અપર આર્મ સર્કમ્ફરન્સ માપવાનું. આપણી પાસે રેડીમેડ ચાર્ટ્સ છે જેમાં આપણે પ્લોટ કરવાનું. હવે 0 ઇઝ જે આપણે લાઈન જોઈ શકીએ છીએ ગ્રીન, દેટ ઇઝ આઈડિયલ. અને જે ઉપરની ને નીચેની 2 રેડ લાઇન્સ છે, દેટ ઇઝ 2 સ્ટેન્ડર્ડ ડિવિએશન્સ અબવ અને 2 સ્ટેન્ડર્ડ ડિવિએશન્સ બિલો. આ એની
નોર્મલ આ બંનેની વચ્ચે એનું વેટ પ્લોટ થતું હોય ઉંમર પ્રમાણે તો ઇટ ઇઝ નોર્મલ, બરાબર. અને જો એ 2 થી 3 ની વચ્ચે હોય તો યસ there is અંડર ન્યુટ્રિશન, અને -3 થી નીચે હોય તો ઇટ ઇઝ સિવિયર અંડર ન્યુટ્રિશન એન્ડ રિક્વાયર્સ અર્જન્ટ અસેસમેન્ટ અને ઇન્ટરવેન્શન એન્ડ મોનિટરિંગ, બરાબર. આ આપણા ચાર્ટ્સ છે જે કલર કોડેડ છે બોયઝ અને ગર્લ્સ માટે, એમાં પ્લોટ કરવાના. નાઉ WHO નું જે ક્લાસિફિકેશન છે, આપણે SAM તો તમે સાંભળ્યું જ હશે, દેટ ઇઝ સિવિયર એક્યુટ મેલન્યુટ્રિશન. તો એમાં what we take is we take the 3 parameters: height for age, weight for age અને weight for height. તો નોર્મલ જે વસ્તુ છે દેટ ઇઝ 0 to -2 SD, મેં જે તમને કીધું 2 લાલ લીટીની વચ્ચે આવશે, બરાબર. તો એમાં હાઇટ ઓર લેન્થ ફોર એજ નોર્મલ રહેશે, વેટ નોર્મલ અને વેટ ફોર હાઇટ પણ નોર્મલ હશે. -2 SDT -3 હોય તો હાઇટ એની આ -2 to -3 હોય તો પેશન્ટ ઇઝ સ્ટન્ટેડ, વેટ ઓછું હોય તો અંડરવેટ કહેવાય, અને વેટ ફોર હાઇટ જો -2 to -3 હોય તો વેસ્ટેડ કહેવાય, અને -3 હોય તો પેશન્ટ ઇઝ સિવિયરલી સ્ટન્ટેડ, સિવિયરલી અંડરવેટ અથવા તો સિવિયરલી વેસ્ટેડ. નાઉ આપણે પ્લોટ તો કર્યું, બરાબર. 2 લાલ લીટી વચ્ચે છે તો એ પ્લોટ બી જોવાનું અને એનો શેપ પણ આપણે જોવાનું રહેશે. શેપ જે પહેલામાં આપણે છે then it is કે the child is growing normally, સતત ઉપર જતો દેખાય છે, એનો જે આકાર છે it follows the same shape as the growth curve. પછી સેકન્ડ ઇઝ કે ગ્રોથ કર્વ ફ્લેટ થઈ જાય, એ ધીમે ધીમે વધતો હોય કર્વ પ્રમાણે ને અચાનક ફ્લેટ થઈ જાય, બરાબર, એટલે કે વધતું બંધ થઈ જાય. તો then it means કે there is growth faltering, અને આ આપણે અર્જન્ટ ક્લિનિકલ અસેસમેન્ટ કરવી અનિવાર્ય છે. અને ત્રીજો શેપ આપણે જેના પ્રત્યે વી હેવ ટુ બી વિજિલન્ટ ઇઝ કે ગ્રોથ કર્વ એનો નીચેની તરફ જાય, દેટ ઇઝ ધ પેશન્ટ વધતું નથી પણ ઓછું થવા માંડ્યું છે એનું વજન, તો ધીસ ઓલ્સો રિક્વાયર્સ અર્જન્ટ ક્લિનિકલ અસેસમેન્ટ, બરાબર. નાઉ ગ્રોથ અસેસમેન્ટ હું ડિટેલમાં લઉં તો ઇટ ઇઝ અ લોંગ ધીસ થિંગ, પણ વેટ ફોર એજ એ શું છે તો કે બીજા નોર્મલ જે બાળકો હોય એના પ્રમાણે એ લોકોએ બધા ડેટા ભેગા કરી અને એનું બનાવ્યું હોય, અને દેટ ઇઝ હાઉ ધ રેફરન્સ પોપ્યુલેશન બન્યું હોય ને એનું એજ એન્ડ સેક્સ પ્રમાણે લીધું હોય. સેમ થિંગ દેટ ઇઝ ફોર હાઇટ અને વેટ ફોર લેન્થ. એ હવે ઓલરેડી ટોલ્ડ યુ કે -2 -3 લેવાનું. મિડ અપર આર્મ એ લેફ્ટ હાથમાં લેવાનું છે. મિડ પોઈન્ટ એટલે એનું શોલ્ડરનો જે પ્રોમિનન્ટ પોઈન્ટ છે અને એલ્બોનું એનું વચ્ચે લેફ્ટ સાઈડ પર લેવાનું. એ હાઇટ વેટ આપણે ના લઈ શકીએ તો. અને બોડી માસ ઇન્ડેક્સ આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ ઇટ ઇઝ kg/m². એ આપણે યુઝ્યુઅલી 5 વર્ષથી મોટા બાળક હોય કે એડલ્ટ હોય એમાં જોતા હોઈએ છે. નાઉ ક્લાસિફિકેશન ઇઝ લાઈક ધીસ. SAM ના ક્લાસિફિકેશનમાં વિઝિબલ સિવિયર વેસ્ટિંગ એટલે કે એની ચામડી ખાસ કરીને બટક્સ પાસે કે થાઈઝ ના ઇનર સાઈડ પર આમ ઢીલી ચડ્ડીની જેમ ચામડી લટકી પડી હોય. ઇફ ધેર ઇઝ ઇડીમા પ્રેઝન્ટ, એને બંને પગે ઇડીમા હોય. વેટ ફોર હાઇટ BMI અથવા તો MUAC ના ક્રાઇટેરિયા પણ તમે જોઈ શકો છો, એનાથી ઓછા હોય તો ઇટ ઇઝ સિવિયર મેલન્યુટ્રિશન. અને સિમિલરલી ધેર આર ક્રાઇટેરિયા ફોર પુઅર વેટ ગેઇન, અને મોર દેન 2 SD હોય ને ગેઇન વેટ કરતું હોય તો ગ્રોઈંગ એપ્રોપ્રિએટલી. નાઉ તો આપણે આ જે કેટેગરીઝ છે કે સિવિયર મેલન્યુટ્રિશન, પુઅર વેટ ગેઇન, growing appropriately અથવા તો એને કોઈ સાથે માંદગી છે, that is a condition with increased nutritional need, એ પ્રમાણે બચ્ચાને ક્લાસિફાય કરવાનું રહેશે. તો
In general, feeding guidelines for HIV infected, it is the same. ખાલી આપણે ધ્યાન રાખવાનું કે એની એનર્જી રિક્વાયરમેન્ટ 10% વધારે છે. જો પેશન્ટ ઇન્ફેક્ટેડ હોય તો માને પ્રોપરલી સલાહ આપવાની, એન્કરેજ કરવાનું. પહેલા 6 મહિના એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, 1 કે 2 વર્ષ સુધી ચાલુ રાખવાનું. કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ 6 મહિને ઇન્ટ્રોડ્યુસ કરવાનું અને એ પ્રોપર અમાઉન્ટ અને એને સલાહ આપવાની કે કઈ રીતે કોમ્પ્લિમેન્ટ ફીડિંગ આપવાનું. We have to remember કે all children require adequate nutrition for growth and development. એ લોકોની મેટાબોલિક ડિમાન્ડ should be met, જે થોડી વધારે છે, અને માંદગી વખતે આપણે વધારે પ્રમાણમાં આપવાનું છે. This is the requirement. તમે આ ચાર્ટ રિફર કરીને એની એનર્જી રિક્વાયરમેન્ટ ગણી શકો છો. This I have already told you કે કઈ રીતે તમે એને એની એનર્જી અને પ્રોટીન રિક્વાયરમેન્ટ વધારી શકો છો. એ આ ચાર્ટમાં કે થોડું ઘી નાખ્યું, તેલ નાખી, ખાંડ નાખી, કેળું ઉમેર્યું, બરાબર, અને પનીર ને ઈંડા અથવા તો એક્સ્ટ્રા મીલમાં દૂધ કે ખાંડ નાખેલું દહીં કે પરાઠું કે એવું એ આપી શકો છો. એ ઉંમર પ્રમાણે કઈ વસ્તુઓ તમે એના ખોરાકમાં ઉમેરી શકો છો, એ આ બધા ચાર્ટ્સને રિફર કરીને સલાહ આપવી, બરાબર. સો વી હેવ ઓલરેડી સીન, હું ફરી નહીં બોલું, એ પ્રમાણે એને એક્સ્ટ્રા કેલરી આપવાની, બરાબર. નાઉ બીજા સપોર્ટિવ મેજર્સ કયા? તો માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, એ આઈ હેવ ઓલરેડી ટોલ્ડ યુ, વિટામિન એ. નાઉ ડીવર્મ કરવું, એને દર 6 મહિને આલ્બેન્ડેઝોલ આપવાના, 400 મિલીગ્રામ સિંગલ ડોઝ ઓરલી એવરી 6 months. 1 વર્ષથી મોટું હોય એને આપણે સીપીટી પ્રોફાઇલેક્સિસ ચાલુ રાખીએ. ડાયરિયા હોય તો 14 દિવસ, ડાયરિયા બંધ થઈ જાય તો પણ 14 દિવસ પૂરા કરવા ઝિંક આપવું બહુ જરૂરી છે, 20 મિલીગ્રામ્સ ડેલી. આનાથી એપિથેલિયમ જે હોય એના ગટની એ સરસ રિકવર થાય છે. રૂટીન ચાઇલ્ડહુડ ઇમ્યુનાઇઝેશન્સ આપવાના અને રેગ્યુલર પ્લે અને એજ એપ્રોપ્રિએટ એક્ટિવિટી આપણે એન્કરેજ કરવાની છે. ડ્યુરિંગ ઇલનેસ બાળકને કમ્ફર્ટેબલ કરવાના, થોડી ધીરજ રાખી ધીમે ધીમે ખવડાવવાનું, એક સાથે ના ખાય, સ્મોલ ફ્રીક્વન્ટ મીલ્સ, થોડું એને ભાવતું આપવાનું, પાણી વધારે આપવાનું, અને થોડું રમાડતા એને બાલથી ખવડાવવું. ડ્યુરિંગ ઇલનેસ જ્યારે ઓછું થઈ જતું હોય ત્યારે અગાઉ પેલા ચાર્ટમાં જે લખ્યું છે એ પ્રમાણે એનું એક્સ્ટ્રા ફૂડ આપવું અને કયા પ્રકારનું આપવું એ તમારે રિફર કરીને આપવું. ઇવન બિરિસ્ટા જે કહે છે કે આપણે અનિયન્સ જે હોય એ બી ક્રિસ્પ તમે ફ્રાય કરીને ઉપર ભભરાવીને આપો તો એનાથી એને ફેટ પણ મળે અને સ્વાદ વધે, બરાબર. પેશન્ટ માંદગીમાંથી રિકવર થાય અને એનો ખોરાક પણ સુધરે તો એક્સ્ટ્રા મીલ, એક્સ્ટ્રા અમાઉન્ટ, ન્યુટ્રિશનલી એક્સ્ટ્રા રિચ, અગેન એક્સ્ટ્રા પેશન્સ થી આપવાનું અને એને એક્સ્ટ્રા બ્રેસ્ટ ફીડિંગ અને ફ્લુઇડ્સ આપવી. નાઉ ફૂડ સેફટીમાં ચોખ્ખાઈ રાખવી, કાચો ખોરાક બને તો ના આપો, ને આપે તો રાંધેલા ખોરાકથી અલગ રાખો. ફૂડ શુડ બી પ્રોપરલી કુક્ડ અને સેફ ટેમ્પરેચર, ફ્રીજમાં મૂકેલું, બહાર પડેલું સવારની ખીચડી સાંજે ખવડાવે એવું ના થાય. પાણી ચોખ્ખું હોવું જોઈએ. જે પણ ખોરાક આપે વ્યવસ્થિત ધોઈને કે છોલીને આપવાના. આ સાથે આ લેક્ચર આપણું પૂરું થાય છે. થેન્ક યુ સો મચ. તમારા कोई प्रश्न हो तो प्लीज आस्क. थैंक यू सो मच मैम. किसी के कोई सवाल हो तो आप म्यूट कर सकते हैं. माइक आइकन आपके स्क्रीन पे बॉटम लेफ्ट हैंड साइड कॉर्नर में है. किसी के कोई सवाल हो तो प्लीज अनम्यूट कीजिए. माइक एक्सेस सबको दी गई है. आप अपना सवाल चैट बॉक्स में भी डाल सकते हैं. Ma'am, I don't think there are any questions. Thank you so much for facilitating this important session. Thank you. Thank you, ma'am. Thank you to all the participants for patient listening. We'll conclude the session now. Thank you, ma'am.